લક્ષ્મીજી ભગવાન કે મારા નાથ, હું બબે દિવસ ત્યાં જોતી આવું, આપ જમતા નથી એનું મને કારણ કયો. ત્યારે ભગવાન 2 વખત ઉઠ્યા છે જમવામાં. એક ત્રીજી વખત ભાગ્યા, પણ એ ભક્ત હારું ભાગ્યા, પણ નો ભાગીને પાછા બેહી ગયા. પણ 2 વખત તો પાકા ઉઠ્યા જમવાની થાળી, કારણ કે અન્નનો ત્યાગ ના કરાય. પણ 2 વખત ત્યાગ કર્યો. ક્યારે? એક આ ભગવાન કસોટી કરી, કારણ કે સગાડસાએ ચેલૈયાને ખાઈડો કથા જાણીતી. ત્યારે ભગવાન જમવાની થાળી માંથેથી ઊભા થઈ ગયા અને એક જમતા જમતા ઊભા થઈને ભાગ્યા. ક્યારે? ભક્ત ગોરા કુંભારે જેથી પોતાના બાળકને ચગદી નાખ્યું તેથી મારો હરી ખાધા વિનાનો ભાગ્યો હતો. કથાઓ બધી આવશે ધીમે 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 ધીમે. લક્ષ્મીજી કહ્યું, મારા નાથ 2 દિવસ ત્યાં જોતી આવું, આપ જમતા નથી એનું મને કારણ કયું. ત્યારે કહ્યું, સતી અનર્થ ન કરો ને તો એક વાત કરું, હું નથી જમતો નહીં એનું એટલું જ કારણ શું કે જ્યારે જ્યારે જમવા બેહું તઈ મને યાદ ચંગાવતી આવે. શિવરંજી વિદ્યારામ કહે, ધર્મની ખાતર એના ચેલિયા ખાંડી ખવડાવે, એની રસોઈ અમને ભાવે. અને ચંગાવતીની વાત સાંભળીને લક્ષ્મીજીએ કીધું, મારા નાથ આ ચંગાવતી કોણ? એને શું ખવડાવ્યું કે હું હમણાં રસોઈ તૈયાર કરીને દઉં. ત્યારે ભગવાન આંખમાં અશ્રુની ધારા લાવીને કે, સતી એને જે ખવડાવ્યું તમે મને નહીં ખવડાવી શકો. કે એક દી હું આમ નવરો, મેં આમ કરીને આમ મૃત્યુલોકમાંથી નજર કરી, મને કોક ભક્તની કસોટી કરવાનું મન થયું. નિર્ણય કર્યો, હાલ મારા કોક ભક્તની કસોટી કરું. બિલખા જેવું રૂડું ગામ, ન્યાનો શેઠ સગાડસા, ચંગાવતી નારી, એકનો એક દીકરો ચેલૈયો. સતી એને સાધુ જમાડીને જમવા એવા નિયમ હતા. મેં એનો નિર્ણય કસોટી કરવાનો નિર્ણય કર્યો. હું સાધુ બન્યો, પણ રક્તપિત્તીઓ સાધુ, લોહી પરુના રેગડા હેલા જાય, દુર્ગંધ મારે આવું શરીર. બિલખાના ગામને પાદરે મેં પડાવ નાખ્યો અને બિલખાના ગામને પાદરે મેં પડાવ નાખતા પહેલા એક આદેશ કર્યો વરુણદેવને, 8 દિવસની એલી મંડાણી, કોઈ સંત પધારતા નથી. અને શેઠ સગાડસા ચંગાવતીને 8 દિવસના નકોરડા ઉપવાસ. તેથી ધર્મીનો દીકરો ચેલેયો જમતો નથી. ત્યારે સગાડસા આંખમાં આહુડા લાવીને એમ કે, બેટા નિમ તો અમારે છે, દીકરા તું ખાઈ લે ને. પણ કીધું છે ને, ધરાવીને ધાન ન નીપજે, કુળ વીણ માડું ન હોય, એમ જેસલ જખરો નીપજે એની માં હોથલ પદમણી હોય. આ દુનિયામાં કોઈ સંસ્કારી દીકરાઓના મોઢા જવા હોય તો સંસ્કારી માવતરની જરૂર પડે. એમ ચેલૈયો જમતો નથી. ભગવાન લક્ષ્મીજીને વાત કરે, સતી હું નથી જમતો એનું કારણ, સાધુ બહેનો રક્તપિત્તીઓ, મારી પાસે ઊભો રહેવાય નહીં, દુર્ગંધ મારે આવું શરીર. કોઈએ જઈ સમાચાર આપ્યા સગાડસાને, આપના ગામને પાદરે સંત પધાર્યા. સંત એવું નામ સાંભળી વાણિયાનો દીકરો મારી પાસે આવ્યો, પોતાની ઓળખાણ આપી. બાપુ મારું નામ શેઠ સગાડસા, અમારે સાધુ જમાડીને જમવા એવા નિયમ છે, મારે ઘરે જમવા પધારો. ત્યારે કહ્યું, જોતો નથી, મારી મસ્કરી કરવા આવ્યો જ, હું ચાલી શકું એવી સ્થિતિ નથી. તારે જો મને લઈ જાવ હોય તો કરંડિયામાં બિરાજમાન કરી અને લઈ જા. તેદી ધણીના સુખે સુખી, ધણીના દુખે દુખી, અર્ધાંગનાને સંદેશો મોકલો. એક વાત ખ્યાલ રાખજો બાપ, આ દુનિયામાં સંસારની વેલડીમાં નારીનો આધાર હોય તો ધણી છે, અને ધણીનો આધાર હોય ને તો નારી છે. નારીની વેદના એક ધણી જ સમજી શકે, ધણીની વેદના એક નારી જ સમજી શકે, બીજાનું કામ નથી બાપ. એવો ઉજળો ધર્મ, અને એ ઉજળા ધર્મની માલિકો ચંગાવતીને સંદેશો મોકલો, સંત પધાર્યા, હાલી ગઈ સ્થિતિ નથી, કરંડીઓ લઈ આવજો, એમાં રૂની પોલ મૂકજો. આદેશ મળતા ચંગાવતી કરંડીઓ લઈને આવ્યા. 2 જણાએ ભગવાન લક્ષ્મીજીને વાત કરી કે ઉપાડીને કરંડિયામાં નાખ્યો ને, ત્યાં લોહી પરવાળા હાથ ભરાઈ રહ્યા.
ત્યારે ચંગાવતીએ કીધું કે નાથ આ કરંડિયો મારી માથે ઉપાડી લઈશ. સગાડસા કે ના આ કરંડિયો હું ઉપાડી લઈશ. બેયને ઉપાડવાનો વાદ થયો. ત્યારે ચંગાવતી એટલું જ બોલ્યા, નાથ નારીની હાજરીમાં ધણી કામ કરે ને તો નારીની પતિ ભક્તિ લાજે, માટે કરંડિયો હું ઉપાડી લઈશ. સતીએ કરંડિયો શિર પર ધારણ કર્યો. બિલખાની ઊભી બજારે આયેલા ભગવાન લક્ષ્મીજીને વાત કરે, સતી વાત એટલેથી નથી અટકતી, પણ મારા લોહી પરુના રેગાડા એ કરંડિયા સોસરવા થઈ ચંગાવતીના ગાલ માથેથી પસાર થતા હતા, છતાંય હુગ ચડતી નહોતી. આ ભક્તિની વાતો બાપ. આવી અવસ્થામાં મને ઘેરેલી આવ્યા, નવરાવી મારા ચરણામૃત લીધા. તેથી બજારમાં કોક વિધર્મી માણસોએ તો એમ કીધું હતું કે જોઈ લ્યો ભક્તિવાનના દીકરા હેલા જાયશ ને, કારણ કે જગતને ને ભગતને પહેલેથી બે હેલા છે. ઘરેલે આવી નવરાવી મારા ચરણામૃત લીધા, આખાય ઘરમાં છાંટા. વાણિયાની દીકરી રસોઈ બનાવવા તત્પર બની. ઘડીક વાર થઈ છોડમું છૂટે એવી રસોઈ તૈયાર. મને સગાડસાને જમવાનો આદેશ મળ્યો. હું સગાડસા બે જમવા બિરાજમાન થયા. હું ત્રીજું નેત્ર ખોલીને કહેવા લાગ્યો, આ રસોઈ અમારે ન હાલે, અમે તો ગોરી પંથના બાવા, અમારે તો પરમાટી જોઈ. વાણિયાનો દીકરો જમવાની થાળીમાંથી ઊભો થઈ ગયો. રસોડામાં જઈ ચંગાવતીને વાત કરી, સતી સતી આ તો બે સુધી માગણી કરે છે. ચંગાવતી બહાર આવ્યા. બોલો બાપુ શું છે? કે બાય તારા ધણીને કીધું ને ના જમાડવો હોય તો મને પાછું મૂકી જાઓ. તેથી ભારતની આર્ય નારી એક આસરાનો ધર્મ રાખવા ધણીને કીધું કે લ્યો થેલીને કાવડિયા, જાઓ કહાય વાડેથી પરમાટી લઈ આવો. વાણિયાનો દીકરો ધ્રુજવા લાગ્યો, અર્ધાંગનાને કહેવા લાગ્યો, સતી આ કરીએ તો આપણો આસરાનો ધર્મ અપડાઈ જાય. તેથી ચંગાવતીએ એમ કીધું હતું કે આસરાનો ધર્મ, આપણો ધર્મ ભલે અપડાઈ જાય, મોટામાં મોટો ધર્મ હોય ને તો એ આસરાનો ધર્મ છે. જાઓ કોકને ખવડાવવું છે જાઓ. મોટામાં મોટો ધર્મ હોય ને બાપ તો આસરાનો ધર્મ છે. આપણો ધર્મ ભલે અપડાય. ભવે કોઈ દી કહાય વાળો ભાડે નહીં, છતાંય લપાતો છુપાતો છેટ કહાય વાડે પહોંચ્યો. પરમાટી લીધી, લઈ વાણિયાની દીકરીના હાથમાં થેલી દીધી. લ્યો સતી અને રાંધો. ભવે કોઈ દી ભાડેલ નહીં, એને રાંધતા ક્યાંથી આવડે? ત્યારે ભવે કોઈ દી ભાડેલ નહીં, રાંધતા તો ક્યાંથી આવડે? પણ જેવી આવડતી હતી રસોઈ તૈયાર કરીને દીધી. બીજી વખત પરમાટી વિકસાણી. ભગવાન લક્ષ્મીજીને વાત કરે કે સતી હું નિષ્ઠુર બની ગયો, આ રસોઈ અમારે ન હાલે, અમે અઘરી પંથના બાવા, અમારે તો માણસની માટી જોઈ, અને એમાંય જો નાનું બાળ મળે ને તો અમને જમવાની ખૂબ મજા આવે. બે જણા ધ્રુજવા લાગ્યા. કાળનો કોળિયો કરવો કે નહીં? કારણ કે દીકરા દેવો નહીં વાલા હોય. એ ભગવાન લક્ષ્મીજીને વાત કરે કે સતી હું નિષ્ઠુર બનીને કહેવા લાગ્યો, નજર સમક્ષ શું ઊભા? ન જમાડવો હોય તો મને પાછો મૂકી જાઓ. તેથી ભારતને આર્ય નારી કાળજાને કઠોર કરીને મને એમ કહેતી હતી, શું ભગવાન દીકરા દેવો નહીં વાલા હોય, પણ અમારો એકનો એક દીકરો હાથકોટનો ચેલૈયો તમે કેવી રીતે ખાંડીને ખવડાવી દઈ, પણ હવે જમી લેજો હો ભગવાન. મૃત્યુલોકના માનવીની કસોટીની કંઈક હદ હોય ભગવાન. ભગવાન કે હું બોલ્યો નહીં, મેં કેવળ આમ માથું હલાવ્યું. બોલું તો પાડવું પડે ને. એક શરત, શું? તમે બે માણસ નવા કપડાં પહેરી લો, આંખમાં આંજણાજી લો, અને હું કઈ રીતે દીકરાનું માથું ધડથી જુદું કરો, અને પછી માથું લઈ ખાંડણિયામાં ખાંડો, અને ખાંડતા હાલરડું ગાવ, અને બે માણસની આ ક્રિયા કરતા જો આંખમાં અશ્રુ આવશે ને તે રસોઈ મને હરામ થઈ જાય, પછી હું નહીં જમું. આ શરત મંજૂર હોય તો ચડાવો તમારા ચેલૈયાને. ક્યાં છે ચેલૈયો? કાળજાને કઠોર કરીને ભારતની આર્ય નારી એમ કહેતી હતી કે મારો લાલ તો ભણવા ગયો છે. ધણીને આદેશ કર્યો, જાઓ ધણી તેડતા હો.
ભગવાન લક્ષ્મીજીને વાત કરે, સતી મારું એક રૂપ ચેલૈયાને ઘરે રહ્યું, બીજું માસ્તરનું રૂપ ધારણ કરી અને ચેલૈયાને કેવા ગયો, બાગ ચેલૈયા, તારો બાપ તને સાધુને ખવડાવી દેવા માગે, તેથી ધર્મીનો દીકરો બોલ્યો તો શું? બાબુ તો મારી ભોમ કાળા જેન ગોરીગન જીલે બા મેરું સરિકા ડોલવા લાગે, બાબુ તો મારી ભોમ કાળા જેન ગોરીગન જીલે બાર મેરા મન માજા ભૂકે ચેલિયો ભગવાન કે કસોટીમાં હું પારંગત ન મહિનો ચેલૈયાને તેડી ઘરે લાવ્યા. હું મારા મૂળ રૂપમાં બિરાજમાન અને મૂળ રૂપને આધીન મેં દ્રષ્ટિ કરી, દૂધના ફીણ જેવો દીકરો હું ધ્રુજવા લાગ્યો. મેં એવો નિર્ણય કર્યો કે મેં આ ધર્મીની કસોટી આવી શા માટે કરી? તેથી ભગવાન કહે છે કે હું મારો અહમ ન મૂકી હીગો ને. ભગવાન કે બાપ, હું મારો અહમ ના મૂકી હીગો ને એટલે મેં આ ધર્મીની આવી કસોટી કરી. અને હું કહું, કારણ સહજ એક અહમ મુકાઈ જાય ને તો આ દુનિયામાં માનવ જન્મ તમારો ને મારો બેયનો સાર્થક થઈ જાય. બાપ એક અહમ મૂકી દેવાનું, હું પણ નીકળી જાઉં. એ દીકરાને નવરાવી તૈયાર કરી મારી નજર સમક્ષ લાવ્યા. મેં ભારતની આર્ય નારીની છેલ્લી કસોટી કરવા એ નિર્ણય કર્યો. ચંદ્રાવતી, તારા એકના એક દીકરાના બાળ મોવરા પકડી ઊભી રહે. સગારસાને કહ્યું, તમે હાથમાં શમશેર લો. આદેશ મળતા જે માખણમાંથી મોવરાને ખેંચે ને એ દીકરાનું નીચું વદન કર્યું અને સગાડસાને મેં આદેશ કર્યો. 1, 2 અને 3 પડવારમાં દોડથી માથું જુદું થયું. ત્યારે ભગવાન લક્ષ્મીજીને વાત કરે, સતી એ 2 માણાએ માથું લઈ ખાંડણિયામાં નાખી અને ખાંડતા ખાંડતા હાલરડું ગાયું ને એ હાલરડું આ જમવા બેહું છું ને યાદ આવી જાય છે, એટલે જમવાનું ભાવતું નથી. મને એમ થાય કે તેથી હું આટલો નિષ્ઠુર કેમ બની ગયો. અને લક્ષ્મીજીને આનંદ થઈ ગયો, મારા નાથ ભારતની આર્ય નારીનો પોકાર શું હતો, મને એક લીટી સંભળાવો ને. ત્યારે કહ્યું, સતી મને એક લીટીમાં એને રોવડાવી દીધો. ભગવાન કે મને એક લીટીમાં એ ભારતની આર્ય નારીએ રોવડાવી દીધો. કારણ કે રામોનો રોવન હાર ઈ તો રોતાને છાના રાખે. રામોનો રોવન હાર ઈ તો રોતાને છાના રાખે. પણ આવા વાલપના વ્યવહાર તેદી રૂવે મારો રામજી. અને ભગવાન કઈ લીટીમાં રોયા, પોકાર કર્યો પણ કેવો, એ તારા આલરણે પડી અડતા કુમાર ચેલિયા રે કુમાર જાગી મારે આલરડે પડી અડતાલ કુંવર
બેટા અમે મારો છે તોડાયા મોર કુંવર ચેલિયા રે કુંવર જાજી બેટા મારો છે મારો હરી રોયા તા શું બેટા તારા બેરું બંધ જુએ તારી વાત ચલિયા રે મારા નો બેટા તારા ભેરું બંધ જુએ તારી વાત. આમાં કેમ રોયા ભગવાન? આ લીટી મારો હરી રોવા માંડ્યા. ભગવાન વિષ્ણુ શા માટે રોયા? ભગવાનને પ્રાર્થના કરીને ભારતની આજ્ઞા નારી કહેતી હતી, કહી દીધું કે હે ભગવાન, તારો હતો ને ત્યાં લઈ લીધો એ વાતનો અફસોસ નથી. અમે તો મન મનાવીને જીવી જાઉં. તારો હતો અને ત્યાં લઈ લીધો એ વાતનો અફસોસ નથી ને. આ તો જીવન મરણનો ક્રમ છે. આ દુનિયામાં આવા ગમન તો હાયલા જ કરવાનું. પણ આજ રોઉં છું એટલા માટે. હે હરી, મને રોવું એટલા માટે આવે છે. બાપ, કાલ હવારે મારા ચેલૈયાની હારે ભણતા બાળકો, ભગવાનનું રૂપ જેને ગણવામાં આવે, એ બાળકો હવારના પોરમાં આવીને મારી ડેલી ખખડાવશે. અને એ ડેલી ખખડાવશે ને તેથી એમ કે તમારા ચેલૈયાને ભણવા મોકલો. તેથી ભગવાન જેવા બાળકોને હું જવાબ દઈશ. બાપ, રોવું એટલા માટે આવે છે. અને ભગવાન એટલે જ ભગવાન લક્ષ્મીજીને વાત કરી, સતી આવી રીતે ત્રીજી વખત દીકરાની પરમાટી રાંધી અને મને પીરસી. ફરી હું સગાડસા જમવા બિરાજમાન. પડી મેં એને એમ કહ્યું કે આ રસોઈ અમારે ન હાલે. કે કેમ? અમે અઘોરી પંથના બાવા, તમે વાંજિયા છો. અમે વાંજિયાનું અન્ન ખાતા નથી. કોણ કે અમે વાંજિયા છો? મારા પેટમાં 5 મહિનાનું ઓધાન છે. અને હજુય વિશ્વાસ ના હોય તો લે બાવાજી, આમ કરી ઓદરમાં શમશેર મારવા જાય. ભગવાન કે તેદી મારાથી ના રહેવાનું. મેં ચંગાવતીનો હાથ પકડ્યો. ધન્ય હો, ધન્ય હો ચંગાવતી, તમારી ભક્તિને ધન્ય હો, પણ કંઈક માગો. માગવાની વાત આવી ને તેદી ધર્મી એટલું જ માગ્યું, પ્રભુ તમારી દીધેલી ધન દોલત, એ ધન દોલતમાં કેવળ અમે રખેવાડ છે ભગવાન. પણ માગી એટલું ભગવાન, કળિયુગમાં કોઈની આવી કસોટી કરતા નહીં. કળિયુગમાં કોઈની આવી કસોટી કરતા નહીં. કારણ કે ભગવાન કળિયુગમાં કદાચ એ કોઈની કરીને તો, કારણ કે એક તો કળિયુગમાં ભક્તિનું માતમ નહીં હોય. અને કદાચ તમે ભૂલથી કોઈની કસોટી કરીને તો હે ભગવાન, તમે એક ભગવાન તરીકે લાજશો અને હું એક સગાડસાની ભક્તિ તરીકે લાજીશ. કળિયુગમાં કોઈની આવી કસોટી કરતા નહીં. ભગવાન લક્ષ્મીજીને વાત કરી, સતી મેં ચેલૈયાને સજીવન કર્યું. પણ ઘટના ઘટી હું તમને કહેતો તો, કોઈ સંતના આશીર્વાદ નહીતર વાણિયાનો દીકરો કરી ન શકે. ક્યાં સંતના આશીર્વાદ? મહાત્મા તુલસીદાસજી રામાયણના રચયિતા,
જેને નરહરિ આનંદજી મહારાજ એમના સમરથ સદગુરુ એવા મહાત્મા તુલસીદાસજી હાલનું બિલખા પણ ત્યારે એ શિયાળ બેટ નામનો પ્રદેશ ગણાતો અને મહાત્મા તુલસીદાસજી ભારતની યાત્રા કરવા નીકળ્યા અને એ શિયાળ બેટમાં ત્યારે આવા ઝૂંપડા બાંધીને રહેતા એમાં સગાડસા મીઠું અને મરચું વેચે અને નાનકડી દુકાન અને 4-5 બેની ઝૂંપડામાંથી પાણી આરે પાણી ભરવા ગઈ મહાત્મા તુલસીદાસજી બપોરના સમયે એ ગામના પાદરે બેઠેલા 2-4 બહેનોએ સીતારામ કર્યા. બાપુ સીતારામ કે સીતારામ બાપા, પણ ચંગાવતીએ સીતારામ ન કર્યા. ખ્યાલ કર્યો. બીજી બહેનોએ સીતારામ કર્યા પણ ચંગાવતીએ સીતારામ કર્યા નહીં. પાણી ભરવા વયા ગયા. બીજી બેન પડ્યું, કારણ કે આગળ કૂવામાંથી આમ ગાગર બાંધી અને પાણી ખેંચવા પડતા ડોલેથી સીંચણીયાથી. એમ સીંચતા સીંચતા કીધું કે બેન, રામ નામ લીધું હોત તો તારું હું જાત. પણ વાણિયાની દીકરીએ કીધું કે અમારો ધર્મ એ નથી, જો આ ધર્મમાં વિખવાદ. આમ અમારો એ ધર્મ નહીં. નમો અર્હિંતાણામ નમો સિદ્ધાણામ, અમારે તો નવકાર મંત્ર હોય એ. પણ બેન પણ એ ઠપકો દીધો કે બેન, આજ કદાચ તારું કલ્યાણ થઈ જાત, કારણ કે આ સંત એવા લાગ્યા છે કે ભલે બેનું તમે કહેતી હોત સીતારામ કરી લઈશ, હું એકલી જ છું ને. પાણીનું બેડું લઈ બેડું ઉતારીને સંતને સાષ્ટાંગ પ્રણામ કરીને કીધું બાપુ સીતારામ. અને મહાત્મા તુલસીદાસજી આશીર્વાદ દીધા કે જા બેન, આ સીતારામના ફળ સ્વરૂપે તારો એક ઘેરે દીકરાનો જન્મ થાય અને તારા આખાય કુળને તારી દે. જા, આ મારું અભય વરદાન. અને એના જૈનમાં છેલ્લા સંત કૃપા વિના કાંઈ બને નહીં બાપ. સંતની કૃપા વિના કોઈથી કાંઈ બને નહીં. એવી આ સનાતન ધર્મની ગાથામાં ભગવાન વિષ્ણુ પોતાની ભૂમિકાને પૂર્ણ કરે અને આ સનાતન ધર્મની ભક્તિ કહેવાય છે. ભગવાન વિષ્ણુએ શિવ અને શક્તિ પાસેથી આ ધારા ઝીલી સનાતનને પ્રબળ બનાવ્યો. અને આજની કથાના એ વિરામ. આવતીકાલની